હા, હું બિલકુલ માનું છું કે જરા થોડુંક વાણીમાં સંયમ રાખ્યો હતો તો આ પરિણામ કદાચ ના આવ્યું હતું. પણ એક વાત નક્કી છે, એ વાત આપણે સ્વીકારવાની છે. એ વાત સ્વીકારશું ને તો જ ચોક્કસ આપણા સમાજનો વિકાસ થશે. આપણે સત્ય સ્વીકારીએ. હું એવું માનું છું કે મારા સમાજના જે લોકોએ ઉશ્કેરણી કરી છે, એના લીધે અમારા સમાજના યુવાનો પણ ક્યાંક જોડાયા, ક્યાં આગળ કોમેન્ટો કરી, સમાજના યુવાનો પણ ગેરમાર્ગે દોરાયા છે, જે તોડફોડ કરી. અને એ ગેરમાર્ગે દોરવાનું જેને કામ કર્યું છે એને તમે સમજો કે અહીંયા બનાસકાંઠાની અંદર, વાવ થરાદની અંદર જે સમાજ ભાઈચારાથી જીવી રહ્યો છે, એ રોની ગામમાં પણ રબારી સમાજ રહે છે. એકબીજા સામે આવી જશે. એ લોકોને આજીવન જીવનમાં ભેગું રહેવાનું છે. બહારથી આવતા લોકો, હું તો કહું છું કે ક્યારે પણ એવું સંમેલન ના બોલાવવું જોઈએ કે જેમાં બહારથી, કારણ કે બહારથી આવનાર વ્યક્તિને ખબર નથી હોતી કે અહીંયા જે ભાઈચારાથી લોકો રહેતા હોય છે એને આપણે તોડી અને આપણે તો આપણા ઘરે જતા રહીશું. પણ અત્યારે અહીંયા આગળ આ તો પોલીસની અને બધા તમારા જેવા બધા, કારણ કે પવિત્રભાઈ જેવા ચૌધરી સમાજના પણ સારા આગેવાનો છે, યુવાનો છે, એમણે પણ અપીલ કરી શાંતિની. અમે પણ શાંતિ, સૌ પહેલી મેં 43 મિનિટ સુધી શાંતિની અપીલ કરી. મને ચૌધરી સમાજના આગેવાનોએ ફોન કર્યો, સાહેબ એ આપણી લાયકાત છે કે આપણને ચૌધરી સમાજના આગેવાનો એમ કે તમે શાંતિ માટેની અપીલ કરો. કારણ કે આપણે એવી લાયકાતથી જીવન જીવીએ, એવી રીતે આપણું જીવન હોવું જોઈએ. આપણો શાંતિનો સંદેશ પણ એવો હોવો જોઈએ કે મારો સમાજ શાંતિથી આ વાતને એટલી મોટી બનાવી દીધી. આની અંદર તો પરિણામ ખરેખર પરમાત્માની કૃપાથી બચી ગયા છે. અને આ બંને સમાજો અને બીજી સમાજો વચ્ચે કેવું પરિણામ આવતું કે જે તમે ને મેં વિચાર્યું પણ ના હોત. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.